નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતોને મોટી ચેતવણી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમય રાજ્યમાં હવામાન પલટો આવવાની શક્યતા છે અને મિત્રો ગુજરાતમાં આગામી સમય ગરમીનો ઘટાડો થશે। તો મિત્રો 17 એપ્રિલ 20 એપ્રિલ બાદ હવામાન પલટો આવશે અને 26 એપ્રિલથી ગરમી પર એકવાર વધારો થશે અને રાજ્યમાં 10 મે બાદ શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવ એટલે કે મિત્રો 8 જૂનથી દરમિયાન પવન બદલાશે અને દરિયા કિનારે પવન ફૂંકાશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો એલપીજી સિલિન્ડર મોટો ઝટકો એટલે કે એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને સરકાર 14 કિલો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર કિંમત 503 રૂપિયા વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડર કિંમતમાં 803 રૂપિયા વધીને 853 રૂપિયા થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 6000ની જગ્યાએ 9000નો હપ્તો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતો નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તા સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાન ભાજપ સરકાર દ્વારા ખેડૂત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9000 રૂપિયા મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો એટલે કે યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારકો તેના જીવનકાળમાં માત્ર 2 જ વાર તેના આધાર ડેટા નેમ બદલી શકે છે, એટલે કે તમારા આધાર કાર્ડમાં નામ છે તેને તમે 2 જ વાર બદલી શકો છો। કોઈ પણ વ્યક્તિ તેને આધાર કાર્ડ માત્ર 1 જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે અને મિત્રો આધાર કાર્ડમાં માત્ર 1 જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડ રહેઠાણ સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા કોઈ પણ વ્યક્તિને જો આધાર કાર્ડ ફોટો અપડેટ કરાવવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી। મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર એટલે કે ચોમાસાની ઋતુને લઈને ખેડૂત માટે સારા સમાચાર આવે છે। ચાલુ વર્ષ ચોમાસું સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલો છે। દેશ 104થી 110% વરસાદ નોંધાયો છે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે અને મિત્રો 4 મહિના ચોમાસું સરેરાશ વરસાદ 666.8 મીમી નોંધાયો છે। દેશમાં 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે।